નમસ્કાર વાલા દર્શક મિત્રો, હું છું રામુ માસ્ટર અને મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્ટર ટીચમાં આપ સૌએ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આ અગાઉ આપણે ગુજરાતીમાં અક્ષરો સુધારવાની સરળમાં સરળ રીત વિશે જાણ્યા. આજે આપણે અંગ્રેજીમાં અક્ષરો કેવી રીતે સુધારવા તેની વાત કરીશું. વિડીયો પર જતા પહેલાં જો આપ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. વિડીયો સારો લાગે તો એને લાઈક કરજો અને કમેન્ટ પણ કરવા વિનંતી છે. વધુ સમય ન લેતા હવે આપણે અંગ્રેજીમાં અક્ષર કેવી રીતે સુધારવા તેની વિશે વાત કરીશું. તો જોઈએ આ વિડીયોને. વાલા દર્શક મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો કે અંગ્રેજીમાં અક્ષર સુધારવા માટે સૌપ્રથમ તો અહીં આ લીટી અને આ લીટી એટલે કે ઉપરની લીટી અને નીચેની લીટી એટલે અંગ્રેજીમાં લીટીની આ જે લીટી છે એ લીટીની ઉપર અંગ્રેજીના અક્ષરો લખવામાં આવે છે. ગુજરાતીમાં આપણે લીટીની નીચે લખતા હતા, અંગ્રેજીમાં લીટીની ઉપર લખવામાં આવે છે. સૌપ્રથમ બીજી ABCDમાં જે અક્ષરો નાના છે તે અક્ષરો ABCDEFGHINORSUVW X અને Z. આ જે 14 અક્ષરો છે એ 14 અક્ષરો નાના છે. એટલે આપણે આમ જો લીટી કરીએ તો એ એક જ લાઈનમાં આવે એ રીતે તમારે લખવાનું રહેશે. આ 14 અક્ષરો હંમેશા નાના આવે છે. ત્યાર પછી અહીં જુઓ, અહીં તમે જોશો કે આ અક્ષરોના જે પાંખિયા છે એટલે કે લંબાઈ છે એ ઉપરની લીટીથી થોડાક નીચે રાખીશું, થોડાક નીચે. એટલે એવા અક્ષરો કયા છે? એવા અક્ષરો 7 છે. સૌ પ્રથમ તો બીનું પાંખ્યું અહીં તમે ઉપર જોશો. બીનો જે વળાંક છે એ વળાંક અને આ લીટી જે છે એ લીટી એક જ લાઈનમાં આવશે, જેવી રીતે અહીં ઉપરના નાના અક્ષરોમાં આવી છે એ રીતે. પણ આ 7 અક્ષરોની એટલી ખાસિયત છે કે એના જે પાંખ્યા છે એ પાંખ્યા થોડા ઉપર જાય છે અને ઉપરની લીટી છે એને અડતા નથી, એનાથી થોડુંક અંતર નીચે રહી છે. તો એવા અક્ષરો છે B, D, F, H, K, L અને T. આ જે અક્ષરો છે એ 7 અક્ષરોના પાંખ્યા એ આપણે ઉપર કાઢીશું. ત્યાર પછી અહીં જે 5 અક્ષર છે G, J, P, Q અને Y. આ જે 5 અક્ષરો છે એ 5 અક્ષરોના પાંખ્યા લીટીની નીચે જશે. દાખલા તરીકે આ G, તો અહીં G, આ J અને એને પણ જો આપણે લીટી કરીએ તો એ એક જ સરખી લાઈનમાં આવશે. આ રીતે આપણે લખવાનું છે. કહેવાનો અર્થ કે બીજી ABCDમાં 14 નાના અક્ષરો છે, 7 અક્ષરોના પાંખ્યા ઉપરની તરફ જશે અને 5 અક્ષરના પાંખ્યા એ નીચેની તરફ જશે. ટોટલ 26 અક્ષર બીજી ABCDમાં છે. તો ત્યાર પછી અહીં જુઓ તમે, અંગ્રેજી બુકની અંદર એ જે છે તો એ કંઈક આ રીતનો હશે, જે લખવામાં અને એને કરવામાં એ થોડો અટપટો છે. એટલે આપણે આ એની જગ્યાએ આપણે આવો એ કાઢીશું, જેને ગુજરાતીમાં વ કહેવામાં આવે છે. આ રીતનો કાઢીશું. ત્યાર પછી આરમાં પણ આવું કંઈક છે. તો એ આરની જગ્યાએ આપણે આ રીતે ગુજરાતીમાં 4 આવે છે એ રીતે કાઢીશું.
અને એ પણ નાનો રહેશે. લીટી આપણે જોઈએ છે આ રીતે, એ રીતે નાનો હશે. ત્યાર પછી જી પણ આ રીતે કંઈક અટપટો છે, તો એના બદલે આપણે આ જી એટલે કે 9, અંગ્રેજીમાં 9 જેવું આપણે કરીશું. ફરીથી એ ની જગ્યાએ આ રીતનું કરીશું, આર ની જગ્યાએ ચોગડો કરીશું, જી ની જગ્યાએ 9 કરીશું. તો આટલું વસ્તુ આપણે યાદ રાખીશું. ત્યાર પછી અક્ષરો જે છે અંગ્રેજીના, એ અક્ષરો લીટીની ઉપર લખીશું. અહીં તમે જુઓ છો, આ એક લીટી છે અને એ લીટીની ઉપર મેં આ અક્ષરો લખ્યા છે, એ બી, કારણ કે બી નું પાંખિયું ઉપર જશે એટલે એ ઉપર આવશે. આ એ જેટલું આપણે કાઢવાનું નથી, પણ એના જે અક્ષરો છે એક સીધી લાઈનમાં આવે એ રીતે અહીં આપણે કાઢવાના છે. એ બી સી ડી આ રીતે આપણે લખીશું. લીટીની નીચે આપણે લખવાના નથી. આ એક લીટી છે, એની નીચે એ બી સી ડી આ લખવાનું નથી. આ ખોટું છે, આ રીત સાચી છે. આ આપણે સિંગલ લીટીની વાત કરીએ છીએ. અક્ષરની ઉપરની લીટી થોડી છોડીને મોટા દંડવાળા અક્ષરો લખીશું. દાખલા તરીકે આપણે બી લખીએ છીએ, માની લો કે અહીં જુઓ તમે, બી આપણે જ્યારે લખીએ છીએ એનું પાંખિયું ઉપર આવે છે, એને આપણે આ લીટી સાથે અડાડતા નથી. આ સાચું છે, પણ આપણે આ રીતે લખીશું નહીં, આ ખોટું છે. આ બીનું પાંખિયું અહીં અડી ગયું છે. એટલે જે પાંખિયાવાળા અક્ષરો છે બી, ડી, એ પાંખિયા ઉપરની લીટી જે છે એનાથી થોડાક નીચે સુધી આપણે લંબાવીશું. એટલે આ આપણે યાદ રાખીશું. ડી, ડી, એફ, એચ, કે, એલ અને ટી. આ જે 5-7 અક્ષરો છે આપણે અહીં અગાઉ જોયા છે, એ અક્ષરોના પાંખિયા આપણે થોડું લીટીની નીચે રાખીશું. એ પણ આપણે ધ્યાન રાખીશું. લીટીની ઉપર જે અક્ષરો આવે છે તે એક સરખા કાઢવા. જેમ કે અહીં મેં એક વાક્ય લખ્યું છે, ધીસ ઇઝ અ મેંગો ટ્રી. બરાબર, આ વાક્યમાં જુઓ, ટીનું પાંખિયું મોટું આવે છે, એચનું પાંખિયું મોટું આવે છે, એટલે એ મેં ઉપરની લીટી સાથે અડાડેલ નથી, એને ઉપરની સાઈડે જઈને એ રીતે મેં લખ્યા છે. IS, ધીસ ઇઝ, એ મેંગો, મેંગોમાં જી, આ જે છે જી, એ જી નીચે ગયો. અને એને તમે જો લીટી કરશો તો એ અક્ષરો બધા સરખા આવશે. એટલે એ પણ એક સરખી લાઈનમાં લખવા જોઈએ. ઉપર જે દંડવાળા છે બી, ડી, એફ, એચ, કે, એલ, ટી, એ આપણે ઉપર દંડ કાઢીશું. અને નીચેના દંડવાળા છે જી, જે, પી, ક્યુ અને વાય, એ આપણે નીચેની લાઈનમાં લખીશું. વધુમાં સિંગલ લાઈનમાં જ્યારે પહેલી ABCDના અક્ષરો કાઢવાના આવશે, તો ત્યારે એ પહેલી ABCDના અક્ષરો આપણે આ જે પહેલી લીટી છે ઉપરની, એને અડીશું નથી. એના માટે થોડી જગ્યા છોડીને આપણે A, B, C, D આ રીતે પહેલી ABCD આપણે Z સુધી લખીશું. અક્ષર ઉપરની લીટી અને નીચેની લીટીને અડીને લખતા નથી, પણ એના માટે આપણે થોડીક જગ્યા અહીં છોડીએ છીએ. અહીં પણ જુઓ તમે. પરંતુ જ્યારે બીજી ABCDમાં આપણે અક્ષરો લખીએ છીએ તો ત્યારે એ નાના અક્ષરો છે એ એક જ લાઈનમાં આવશે. એના જે વણાકો છે બી, ડી, એ પણ એક જ લાઈનમાં આવશે, પણ એના પાંખિયા ઉપર જશે અને ઉપર એ અડતા નથી. એફ પણ જુઓ, અહીં એચ જુઓ, જે, આઈ, જેનું પાંખિયું નીચે જશે. જે નીચે દંડવાળા છે એ અહીં આ રીતે લખીશું. તો આ થઈ વાત સિંગલ લીટીમાં પહેલી અને બીજી ABCDના અક્ષરો આપણે બે લીટીની વચ્ચે ક્યાં લખીશું, એના દંડ ક્યાં જશે, એના દંડ ઉપર જશે, નીચે જશે, એની આપણે વાત કરી. ત્યારબાદ જે 4 લાઈન લીટીવાળી જે
નોટબુક છે, પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન અને ચોથી લાઈન. તો એ જ્યારે 4 લાઈન હોય છે ત્યારે એમાં પહેલી ABCD આપણે કેવી રીતે લખીશું તે અહીં લખીએ છીએ. પહેલી, બીજી અને ત્રીજી લાઈનમાં આપણે એને લખવાનું છે આ રીતે A, B, C. આ લાઈન જે છે સરખી આવશે, આ પણ સરખી આવશે. એ આપણે એ રીતે કરીશું. ત્યાર પછી આવશે D, E. ઈના ત્રણેય પાંખ્યા એક સરખા કાઢીશું. આ રીતે લાઈનમાં આવે એ રીતે, આ રીતે. F, એ પણ બે પાંખ્યા સરખા. G, આ રીતે કાઢીશું. H. કહેવાનો અર્થ કે ઉપરની જે પહેલી, બીજી અને ત્રીજી લાઈનમાં આપણે પહેલી ABCDના અક્ષરો લખીએ છીએ. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી લાઈનનો ઉપયોગ આપણે એ કરતા અક્ષરો લખવામાં કરતા નથી. H. ત્યાર પછી I આવશે, J, K. કેમાં અહીં અડીશું L. ત્યાર પછી આવશે M. આ રીતે પહેલાં ઊભી લીટી કરી દેવાની અને ત્યાર પછી આ રીતે કરીશું. એનમાં પણ બે ઊભી લીટી કરી દઈશું અને આ રીતે કરી દઈશું તો સરસ મજાનો એન બનશે. MNO, P, Q, R, S. S માટે શું કરીશું? 3 આડી લીટી સરખી કરીશું અને એને આપણે જ્યારે ઉપર ઘૂંટીશું તો આ સરસ મજાનો S તૈયાર થઈ જશે. T, U, V, W, X. Xમાં આ પાંખ્યું અને આ પાંખ્યું એક જ લાઈનમાં આવવું જોઈએ. અહીં પણ X, Y અને Z. ઝેડમાં પણ એક જ લાઈનમાં આવવું જોઈએ. આ સરખી લાઈનમાં આવવું જોઈએ, આ પણ સરખી લાઈનમાં આવવું જોઈએ. તો આ થઈ પહેલી ABCDની વાત કે જેને આપણે 4 લીટીની લાઈનમાં કેવી રીતે લખીશું. હવે આપણે વાત કરીએ બીજી ABCD 4 લાઈનમાં કેવી રીતે લખીશું. 4 લાઈનમાં અક્ષરો બીજી ABCDને લખવા માટે આપણે અહીં પહેલી લાઈન છે, બીજી લીટી છે, ત્રીજી લીટી છે અને ચોથી લીટી છે. તો એના માટે આપણે પહેલી, બીજી અને ત્રીજી એટલે કે બીજી અને ત્રીજીમાં એ અક્ષરો આપણે લખીશું. A, B. બીનું પાંખ્યું પહેલી લીટી સાથે અડાડીશું. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. મિત્રો અહીં તમે જુઓ છો કે આ B, આ D, આ F, આ H, આ K અને આ L. આ જે 1, 2, 3, 4, 5, 6 અને આ છેલ્લે રહ્યું T. આ જે 7 અક્ષરો છે એ 7 અક્ષરોના દંડ ઉપરની તરફ એટલે કે પહેલી લીટીના અડીડા છે. જ્યારે અહીં તમે જુઓ કે G, J, P,
જી, જે, પી, ક્યુ અને વાયના જે દંડ છે એ નીચેની તરફ ચોથી લીટીને અડેલા છે. એ આપણે ધ્યાન રાખીશું. અને બાકીના જે અક્ષરો છે નાના, એ નાના અક્ષરો બીજી અને ત્રીજી લીટીને અડેલા રહેશે. કહેવાનો અર્થ એ કે અગાઉ આપણે જે ચર્ચા કરી ગયા તેમાં જે 14 અક્ષર જે નાના છે, 14 અક્ષર જે નાના છે એ 14 અક્ષર બીજી અને ત્રીજી લીટીમાં 4 લાઇનમાં આપણે લખીશું. દંડવાળા છે એ પહેલી, બીજી અને ત્રીજી લાઇનમાં ઉપયોગ કરીશું. અને જે નીચે દંડવાળા છે એ બીજી, ત્રીજી અને ચોથી લીટી સુધી એને આપણે એના દંડને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ જે વાત હતી એ અંગ્રેજીમાં અક્ષરો કેવી રીતે સુધારવા તેની વાત હતી. તો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. આ સાથે ફરીથી કોઈ નવા ટૉપિક સાથે આપણે મળીશું. આ અગાઉ આપણે ગુજરાતીમાં અક્ષરો સુધારવા કેવી રીતે તેની પણ વાત કરી છે. અંગ્રેજીમાં પણ આજે આપણે વાત કરી કે અંગ્રેજીમાં અક્ષરો આપણે કેવી રીતે સુધારીશું. હવે પછીનો જે વિડીયો છે એ વિડીયોની અંદર હિન્દીમાં અક્ષરો કેવી રીતે સુધારવા તેની વાત કરીશું. તો ફરીથી આપ સર્વે મિત્રોએ જે મારો વિડીયો જોયો છે એ બદલ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મારા વેકેશન દરમિયાન અવનવા વિડીયો મુકાતા રહેશે, તમે જોજો અને એમાંથી જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરજો. ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આભાર.